નમસ્કાર. જો તમારા ઘરમાં પણ રેશન કાર્ડ છે તો આ માહિતીને ખાસ ધ્યાનથી સાંભળજો. સરકાર અનાજ આપવાની જે વર્ષો જૂની પદ્ધતિ છે ને એમાં એક બહુ મોટો, આમ કહીએ તો ક્રાંતિકારી બદલાવ લાવી રહી છે. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી, પણ એક આખી નવી ડિજિટલ સિસ્ટમ છે. તો ચાલો આજે આ બદલાવને દરેક પાસાથી બરાબર સમજીએ. અને જુઓ, આ ફેરફાર ખાલી સરકારી કાગળિયા પૂરતો નથી, એ સીધો આપણા રસોડા અને આપણા હક સાથે જોડાયેલો છે. તો સવાલ એ છે કે આ નવી ટેકનોલોજી લોકોના જીવન પર કેવી અસર કરશે? અને શું આપણો દેશ આ ડિજિટલ ક્રાંતિ માટે ખરેખર તૈયાર છે? ચાલો આ બધા જ સવાલોના જવાબ શોધીએ. તો ચાલો આ પરિવર્તનના મૂળ સુધી જઈએ. કોઈ પણ મોટો બદલાવ ત્યારે જ આવે જ્યારે જૂની સિસ્ટમમાં કોઈ ગંભીર ખામી હોય, બરાબર ને? તો પહેલો સવાલ એ જ ઊભો થાય કે આપણી વર્ષો જૂની રેશન સિસ્ટમમાં એવી તો શું તકલીફો હતી કે આટલા મોટા ફેરફારની જરૂર પડી? જૂની સિસ્ટમની સમસ્યાઓ તો આપણામાંથી કોઈનાથી છુપી નથી. ભ્રષ્ટાચાર અને વચેટિયા એક ગરીબોના હકનો અનાજ ખાઈ જતા, એટલે જેને ખરેખર જરૂર હોય એના સુધી તો પૂરો લાભ પહોંચતો જ નહોતો. લાખો બોગસ રેશન કાર્ડને લીધે સરકારી તિજોરીને નુકસાન થતું હતું. અને ઘણીવાર તો ટેકનોલોજીની નાની ભૂલ, જેમ કે આંગળીના નિશાન મેચ ના થાય તો સાચો લાભાર્થી પણ પોતાના હકથી વંચિત રહી જતો. આ બધું રોકવું બહુ જ જરૂરી હતું. તો આ બધી સમસ્યાઓનો ઉકેલ શું? સરકારનો જવાબ છે ડિજિટલ રૂપિયો. પણ અહીંયા એક વાત એકદમ સાફ કરી લેવી જરૂરી છે. જ્યારે આપણે રેશન માટે ડિજિટલ રૂપિયાની વાત કરીએ છીએ તો એનો મતલબ એ નથી કે તમને રોકડા પૈસા મળશે. ના, આને તમે ખાસ પ્રકારની ડિજિટલ અનાજ કૂપન સમજી શકો છો, જેનો ઉપયોગ ફક્ત અને ફક્ત અનાજ ખરીદવા માટે જ થશે. તો આ ડિજિટલ રૂપિયો એટલે કે ઈ-રૂપી બીજું કંઈ નથી પણ આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત રૂપિયાનું જ એક ડિજિટલ સ્વરૂપ છે. જેમ આપણી પાસે કાગળની નોટ હોય છે, બસ એ જ રીતે આ આપણા મોબાઈલ ફોનમાં રહેશે. એની કિંમત અને કાયદેસરતા બિલકુલ નોટ અને સિક્કા જેવી જ છે. અને અહીં જ આ ટેકનોલોજીનો સાચો જાદુ છે. જુઓ, સામાન્ય પૈસાથી તો આપણે કંઈ પણ ખરીદી શકીએ છીએ, પણ રેશન માટેનો આ ડિજિટલ રૂપિયો પ્રોગ્રામ કરેલો છે. એનો મતલબ એ કે સરકાર નક્કી કરી શકે છે કે આ પૈસા ક્યાં, ક્યારે અને કઈ વસ્તુ માટે વપરાશે. એટલે કે એ ફક્ત સરકારી રાશનની દુકાને જ ચાલશે, ફક્ત અનાજ ખરીદવા માટે જ ચાલશે, અને એ પણ એક નક્કી કરેલી સમયમર્યાદામાં. આનાથી એનો દુરુપયોગ થવાની કોઈ શક્યતા જ નથી રહેતી. ચાલો, સિસ્ટમ તો સમજી લીધી, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે કોઈ લાભાર્થીને પોતાનું અનાજ મળશે કેવી રીતે? આખી પ્રોસેસ શું છે? તો ચાલો આ આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સરકારે એને બને એટલી સહેલી બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રક્રિયા ખરેખર બહુ જ સરળ છે. દર મહિને સરકાર સીધી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ડિજિટલ કૂપન મોકલી દેશે. તમારે બસ નજીકની રાશનની દુકાને જઈને દુકાનદારના QR કોડને પોતાના ફોનથી સ્કેન કરવાનો છે. બસ પેમેન્ટ થઈ ગયું અને તમને તમારું અનાજ મળી જશે. હવે ન તો લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટ કે ન તો ફિંગરપ્રિન્ટ મેચ ન થવાની ચિંતા. અને હા, અહીં એક બહુ મોટો સવાલ એ થાય કે જેમની પાસે સ્માર્ટફોન નથી એમનું શું? તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. સરકારે આનું પણ ધ્યાન રાખ્યું છે. જેમની પાસે સાદા ફીચર ફોન છે તેમના મોબાઈલ પર એક ખાસ કોડ અથવા તો OTP આવશે. એ કોડ બતાવીને પણ તેઓ તેમનું અનાજ લઈ શકશે. મતલબ કે કોઈ પણ વ્યક્તિ ટેકનોલોજીના કારણે પોતાના હકથી વંચિત નહીં રહે. ટેકનોલોજી કેવું ગજબનું પરિવર્તન લાવી શકે છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદમાં અન્નપૂર્તિ નામનું એક અનોખું ગ્રેન ATM શરૂ કરવામાં આવ્યું છે. આ ATMમાંથી પૈસા નહીં પણ સીધું અનાજ નીકળે છે. અને એની સ્પીડ તો જુઓ, ફક્ત 35 સેકન્ડમાં 25 કિલો અનાજ. આનાથી માત્ર સમય જ નહીં પણ લોકોની મહેનત પણ બચશે. આપણે સિસ્ટમ અને ટેકનોલોજીની ઘણી બધી વાતો કરી, પણ સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ તો એ છે કે આ બધાથી સામાન્ય માણસને શું ફાયદો થશે? આ બદલાવ લોકો માટે શું સારું લઈને આવી રહ્યો છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. આ નવી સિસ્ટમના ફાયદા એકદમ સ્પષ્ટ છે. સૌથી મોટો ફાયદો, લાભાર્થીને એના હકનું પૂરેપૂરું અનાજ મળશે, એક દાણો પણ ઓછો નહીં. બીજું,
ભ્રષ્ટાચાર અને વચેટિયાગીરીનો ખેલ ખતમ થઈ જશે, કારણ કે ડિજિટલ પૈસા સીધા ફોનમાં આવશે, કોઈના હાથમાં નહીં. ત્રીજું, દરેક ટ્રાન્ઝેક્શનનો પાક્કો હિસાબ રહેશે, જેનાથી આખી સિસ્ટમ કાચ જેવી પારદર્શક બનશે. અને છેલ્લે, લાંબી લાઈનોમાંથી મુક્તિ એટલે સમય અને શક્તિનો બચાવ તો ખરો જ. આ પહેલને ખાલી એક સરકારી યોજના તરીકે નથી જોવામાં આવી રહી, પણ એક ડિજિટલ સત્યાગ્રહ તરીકે જોવામાં આવી રહી છે. જે રીતે ગાંધીજીએ સત્ય અને હક માટે લડત ચલાવી હતી, એવી જ રીતે આ ટેકનોલોજી આધારિત લડાઈ ગરીબોને તેમનો પૂરો અધિકાર અપાવવા માટે છે. આ નામ જ આ યોજનાનો ઉમદા હેતુ સ્પષ્ટ કરી દે છે. હા, અહીં એ જાણવું પણ જરૂરી છે કે આ નવી સિસ્ટમ હજુ આખા દેશમાં એકસાથે લાગુ નથી થઈ. અત્યારે એને એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે, એટલે કે પ્રાયોગિક ધોરણે કેટલાક પસંદગીના વિસ્તારોમાં જ શરૂ કરવામાં આવી છે, જેથી તેની અસરકારકતા અને જે પણ પડકારો આવે એને બરાબર સમજી શકાય. હાલમાં આ પાયલોટ પ્રોજેક્ટ 2 જગ્યાએ ચાલી રહ્યો છે. એક તો આપણા ગુજરાતમાં, જ્યાં અમદાવાદ, સુરત, આણંદ અને વલસાડ જિલ્લામાં પંજાબ નેશનલ બેંક સાથે મળીને આની શરૂઆત કરાઈ છે, અને બીજું પુડુચેરીમાં, જ્યાં કેનેરા બેંકના સહયોગથી આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટના વ્યાપનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે માત્ર ગુજરાતમાં જ શરૂઆતના તબક્કામાં 26,333થી વધુ પરિવારોને આ નવી સિસ્ટમમાં જોડવામાં આવ્યા છે. આ પરિવારોનો અનુભવ કેવો રહે છે એના પરથી જ નક્કી થશે કે ભવિષ્યમાં આ યોજનાને દેશભરમાં કેવી રીતે અને ક્યારે લાગુ કરવી. તો છેલ્લે સૌથી મોટો સવાલ એ જ આવીને ઊભો રહે છે કે શું આ ડિજિટલ ક્રાંતિ ખરેખર ભારતના 80 કરોડથી વધુ રેશન કાર્ડ ધારકોના જીવનમાં એ પરિવર્તન લાવી શકશે જેની આશા રાખવામાં આવી રહી છે? શું આ ટેકનોલોજી ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખાડી ફેંકવાની ગેરંટી આપી શકશે? આ પહેલની સાચી સફળતા આ જ સવાલોના જવાબમાં છુપાયેલી છે.